ભાવનગરના નારી ગામમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વરસાદના પાણી જમીનમાં ઉતારવા માટેના બોરનું ખાતમુહૂર્ત કર્યું છે। આ તકે તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ તેમના પ્રવચન દરમિયાન વરસાદી પાણી જમીનમાં ઉતારવાનું સૂચન કર્યું હતું। સેવાભાવી લોકોએ માતૃભૂમિના વિકાસ કામોમાં જન કલ્યાણ અર્થે ભાગીદારી નોંધાવવી જોઈએ તેવું નિવેદન સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યું, જેને લઈને સેવાભાવી લોકો જાગૃત થયા છે। દક્ષિણ ભારતમાં મોટા પાયે જન કલ્યાણના કાર્યો પણ શરૂ થયા છે। નોંધનીય છે કે વડાપ્રધાન મોદી દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું। આ પ્રવચન દરમિયાન વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે તેમણે સૂચન કર્યું હતું, જેને લઈને ભાવનગરના નારી ગામમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વરસાદના પાણી જમીનમાં ઉતારવા માટેના બોરનું ખાતમુહૂર્ત કર્યું હતું। સાથે જ કહ્યું કે સેવાભાવી લોકોએ માતૃભૂમિના વિકાસ કામોમાં અને જન કલ્યાણ અર્થે તેમની ભાગીદારી નોંધાવવી જોઈએ। સેવાભાવી લોકો જાગૃત થાય અને દક્ષિણ ભારતના મોટા પાયે જન કલ્યાણના કાર્યો શરૂ થયા છે। સૌરાષ્ટ્રના આગેવાનોએ પણ એમાં ખૂબ કામ કર્યું। આજે આપણે જોયું છે કે લગભગ 350 બોર માટેનો આજે શરૂઆત કરી છે। બીજા 303 બોરની આપણને કમિટમેન્ટ મળ્યું છે। અને ભાઈ શ્રી મુકેશભાઈ એમ કાંતિલાલ એમણે પણ પોતે તો 3 મશીન લઈને આ બોર સસ્તામાં થાય એના માટે પ્રયત્ન કર્યા છે। એમણે સાઉથ ગુજરાતની અંદર લગભગ 250થી વધુ બોર પોતાના ખર્ચે આખા કર્યા છે। જે પ્રતાપ જીરા એ એસોસિએશનના પ્રમુખ છે, જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે। એમના જે 2500 સભ્યો છે એમાં મહદ અંશે બધા સૌરાષ્ટ્રના છે। એમણે પણ એમના અલગ અલગ ગામોમાં 3000 બોર કરવા માટેનું કમિટમેન્ટ આપ્યું છે।